નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. ગિરીશભાઈ આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે, વેપાર ઉદ્યોગના જાણકાર છે, વરિષ્ઠ પત્રકાર છે અને આપણી સાથે હંમેશા નોખી વાત લઈને આવે છે, એટલે દર્શકોએ છેલ્લે સુધી આ એપિસોડ જોવો જ પડે. અને એમને જે પ્રશ્નો થતા હોય એ ગિરીશભાઈની વાતમાંથી એના ઉત્તર પણ મળી જાય છે. એટલે ગિરીશભાઈ એ આપણા પરિવારના સભ્ય છે અને એમની વાત હંમેશા તથ્યાત્મક હોય છે. ગિરીશભાઈ, આજકાલ ટ્રમ્પભાઈ ને ખંજવાળ આવી રહી છે હથેળીઓમાં, યુદ્ધ કરવું, પણ પાછો જેને ઈરાન જે રીતે મારે છે એટલે હવે એ જરા ચિંતામાં છે કે ઇસ્લામિક દેશો હવે શું કરશે. અને ટ્રમ્પભાઈની ઘર આંગણે પણ મુશ્કેલીઓ વધી ગઈ છે, પણ દુનિયાના આર્થિક કેન્દ્ર એની શું અવસ્થા છે અને એ કેન્દ્રને ભારતમાં લાવવાની પણ કોશિશ થઈ રહી છે. કદાચ આપણે ત્યાં પણ એ ખેલ બધા ચાલી રહ્યા છે. અમેરિકા વાળાઓ કે ઇઝરાયલ વાળાઓ આપણે ત્યાં આવી રહ્યા છે, પણ જે દુનિયાનું મુખ્ય કેન્દ્ર, આર્થિક બાબતોનું મુખ્ય કેન્દ્ર જે બની ગયું છે એનો દબદબો હજુ કેવો છે એના વિશે આજે આપ વાત કરવાના છો. એટલે હું એનો ફોડ પાડ્યા વિના સીધો જ આપને અનુરોધ કરું છું કે આપ એની વાત કરો. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. પહેલું તો માર્ચ 2026 દુબઈને પાછું 7th ગ્લોબલ બિઝનેસ હબ તરીકે એ લોકોએ કર્યો છે ડિક્લેર. એનો મતલબ એ થયો કે એનો કોઈ ઇમ્પોર્ટન્સ હજી ફાઇનાન્શિયલ હબમાં એનું ઓછું થયું નથી. હવે અત્યારે એમાં જ એક કેઝ્યુઅલ અમારા મિત્ર છે, એ તો દુબઈથી આવ્યો નહીં, ત્યાં ધંધો કરે છે સારો એવો. એટલે મેં પૂછ્યું, મેં કીધું ફાઇનાન્શિયલમાં કઈ ધક્કો લાગશે? એટલે એને ડાયલોગમાં માર્યું કે ટાઈગર અભી જિંદા હે. ટાઈગર અભી જિંદા હે. એટલે એને એમ કીધું કે એનું કારણ કે એટલા બધા ત્યાં રિલેક્સેશન જે છે. પહેલી વાત તો એ છે કે એને યુએસ ડોલરને ઓલમોસ્ટ એક ફિક્સ ઓલા ઉપર કરી નાખેલું છે. એટલે હવે તમે જોવા જાવ તો દિરામ વર્સિસ યુએસએ ડોલર એટલે 3.6725 ફિક્સ. એટલે જે પણ આવશે એને પોતાની ટ્રાન્ઝિટ વેલ્યુની ખબર પડશે. હવે ઈ જે એને રેટ રાખ્યા ચાલુ રાખ્યા. આપણે પેલા એક પ્રોગ્રામમાં વાત કરી હતી કે જે દિવસે યુદ્ધનો માહોલ ખતમ થશે દુબઈને પાછું ઊભું થતા 90 દિવસ જ લાગશે, 91 દિવસ નહીં થાય. કારણ કે એમનો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ નથી થયો. પછી એની સિક્યુરિટી, એની ક્લીનલીનેસ, એની ફેમિલી સેફટી જે બધું જોવા જાઓ છો તો વર્લ્ડની અંદર ઇટ ઇઝ રેન્ક્ડ એઝ ફર્સ્ટ. ત્યાં તમને કોઈ જાતની કનડગત નથી. તમારી ફેસિલિટીઝ ઓફિસમાં જે છે તમને તકલીફ હોય. હવે આ લોકોએ શું કર્યું કે બે જે એ લોકોની સ્કીમ હતી, એક છે DIFC, ઈ છે દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર. ઈ તમને બધું ગાઈડ કરે. હવે એની અંદર એ લોકો મિડલ ઈસ્ટ, આફ્રિકા અને સાઉથ એશિયાની અંદર જે પણ ત્યાં ઇન્વેસ્ટરો છે એમના માટે એ લોકો એક સેપરેટ કોર્ટ બનાવી છે. ધેટ ઇઝ દુબઈ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઓથોરિટી. એટલે તમારે કોઈ પણ જાતનો ફાઇનાન્શિયલ ડખો હોય તો તમારે નોર્મલ કોર્ટમાં નથી જવાનું હોતું. ત્યાં જે એક્સપર્ટ્સ બેઠા ફાઇનાન્સના એ તમારો નિવેડો કરી આપે. એટલે ઇઝ ટુ ડુ બિઝનેસ બી છે. લાયસન્સિંગ ઇઝ વેરી ઇઝી, એમાં કોઈ તકલીફ. એમનું જે ફોર્મેટ છે પ્રમાણે તમે જાઓ એટલે તમને લાયસન્સ મળી જાય. હવે આ લોકોએ શું કર્યું, જેવું ફિક્સ કર્યું છે ડોલર, તો એ લોકોએ ઓલરેડી ટ્રાન્ઝેક્શન્સ તમારે દુબઈની અંદર તમે ફાઇનાન્શિયલ લગભગ બધી બેંકો છે. એટલે જેમ આપણે વોસ્ટર એકાઉન્ટની વાત કરતા હતા કે ત્યાં તમારા ખાતામાં જે કરન્સીમાં પૈસા પડ્યા આવે તમે એ જ કરન્સીમાં કન્વર્ટ કરી અને ગમે એ કંપની સાથે ડીલ કરી શકો છો. હવે દુબઈમાં બેઠેલો માણસ, એની પાસે અત્યારે ઇન્ડિયન રૂપીઝ હોય તો ઈ રિયાલમાં પેમેન્ટ કરી શકે, ઈ યુરોમાં પેમેન્ટ કરી શકે, ઈ રૂબલમાં પેમેન્ટ કરી શકે. એટલે ત્યાં ને ત્યાં મની ટ્રાન્સફરની જે ફેસિલિટી છે એ બીજે ક્યાંય નથી. એટલે ઓબ્વિયસ છે. અને ત્યાં કેવું હોય છે કે ઓઇલની અંદર આપણે તો કોન્ટ્રાક્ટ કરતા હોય છે, ઘણા બધા નાના કન્ટ્રીઝો ઈ સ્પોટ પરચેસ કરતા હોય. અત્યારે એને એમ થાય કે ભાઈ મને સાઉદી અરેબિયાથી ક્રૂડ સસ્તું મળી રહ્યું છે તો એ સ્પોટ પરચેસ કરે. એ વખતે એને કઈ કરન્સી જોઈએ છે એ દુબઈમાં જ ફેસિલિટી છે કે એના પૈસા કન્વર્ટ કરીને ત્યાં આપે. એટલે આ જે ફેસિલિટી હતી એ લોકોએ પાછી અનાઉન્સ કરી કે ભાઈ એ બધું એઝ ઇટ ઇઝ છે. પછી ત્યાં મોટો એડવાન્ટેજ છે કે કોર્પોરેટ ટેક્સ 0 છે, પર્સનલ ઇન્કમ ટેક્સ નથી અને રિપેટ્રિએશન ઓફ મની ઉપર કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી.
એટલે ઈઝ ટુ ડુ બિઝનેસ, સોશિયલ સિક્યોરિટી અને મોટામાં મોટો એડવાન્ટેજ કે ત્યાં આજે એવું નથી કાલે ગવર્મેન્ટ બદલાઈ જશે તો નિયમો બદલાશે, કારણ કે રાજાશાહી છે એટલે એમને એ ખબર છે કે ભાઈ એક જ ડિસિઝનની અંદર જે બી આપણું ફેવરેબલ હશે એ લઈ લેવામાં આવશે. હવે આ જે બધા એડવાન્ટેજીસ હતા એની અંદર લગભગ અત્યારે જેટલા મારા ઓળખીતા વેપારીમાં છે એ તો ઓલરેડી ત્યાં દુબઈ પહોંચી જ ગયા હતા. એ કે ધંધો તો ત્યાં જ કરાય. પછી એમણે એક બહુ સારો ઇન્સિડન્ટ આપ્યો કે તમે જો મેક્સિમમ પાયલટો ઇન્ડિયાના પણ જઈ અને ગલ્ફની એરલાઇન્સમાં નોકરી કરે, ઇતિહાદમાં કરે કે એને એનું કારણ શું છે એમિરેટ્સમાં કે એ કે ત્યાં લાખ રૂપિયાનો એને પગાર છે ને એ લાખ રૂપિયા એને વાપરવા મળે છે. ઇન્ડિયામાં લાખ રૂપિયાનો પગાર હોય તો 30,000 તો સરકાર લઈ જાય છે. અને ત્યાં જે સિક્યોરિટી છે કે એમના છોકરાઓ ભણે છે, એમના એજ્યુકેશનનો સ્ટેન્ડર્ડ સારો છે અને ત્યાં સિક્યુરિટીમાં એને કોઈ ચિંતા નથી હોતી. એ કે આજે મારો બ્રધર પાયલટ છે એ 6 મહિના સુધી ફોરેન ટૂર્સની અંદર સેક્ટરમાં રહેતો હોય તો ના આવે, પણ એને કોઈ જાતની ચિંતા ન હોય. એટલે કોમ્યુનિકેશન, સિક્યોરિટી, પછી એ લોકો ફેસિલિટીઝ જે રીતે વધારતા ગયા છે. હવે આ લોકોએ આઈરિસ વિઝા પણ કર્યા કે જે ત્યાંનો જેની પાસે પતાકા છે, વર્ક પરમિટ છે કે ઇન્વેસ્ટર્સ વિઝા છે, ઈ માણસ એરપોર્ટ થી ઉતર્યા પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી પણ વોકઆઉટ કરે, કારણ કે એને કોઈ જાતના ડોક્યુમેન્ટ દેવા નથી હોતો. ઈ આઈરિસમાં ત્યાં પોતે ઉભો રહે, આંખ જુએ એટલે આખા ડોક્યુમેન્ટ આવી જાય અને ગેટ ખુલી જાય. એટલે આજે બધી ફેસિલિટીઝ આપી અને કરન્સીનો એડવાન્ટેજ રહ્યો એની અંદર મોટામાં મોટું એ છે કે તમે ડોલર કન્વર્ઝનમાં જ્યારે જાઓ છો ત્યારે ઈ સ્વિફ્ટની મલ્ટિપલ બેંક ટ્રાન્સફરમાં તમને 2 થી 5% જેટલા કન્વર્ઝન ચાર્જીસ લાગે છે, જ્યારે દુબઈની લોકલ એક્સચેન્જની અંદર કોઈ કન્વર્ઝન ચાર્જ નથી. એટલે તમારા પૈસા કેટલા ઉપયોગમાં આવે છે. એટલે આ બધું કર્યા પછી જે 2 ફેસિલિટીઝ એ લોકોએ પાછી રિન્યુ કરી. અને તમે જુઓ તો ઇન્ડિયાએ સૌથી વધારે લાભ લીધો હતો કે એડનોક જે લોકોની કંપની હતી 2023 થી આપણે એમને પેમેન્ટ રૂપીઝમાં જ કરીએ છીએ, અને રશિયાએ પણ એગ્રી કર્યું કે તમે જો યુઆનમાં કે દિરામમાં પેમેન્ટ કરશો તો હું એક્સેપ્ટ કરીશ. એટલે રશિયાથી જે તેલ આવ્યું એમાં આપણે રૂપિયામાં પેમેન્ટ પણ કર્યું, દિરામમાં બી કર્યું અને રૂબલમાં બી કર્યું, અને ધેટ વોઝ ઓનલી બીકોઝ ઓફ દુબઈ. અને ફ્રી ઝોન જે લોકો બનાવ્યા. ગિરીશભાઈ, મને એક પ્રશ્ન થાય છે. તમે એક શબ્દ પ્રયોગ કર્યો, ઈઝ ઓફ બિઝનેસ, ઈઝ ટુ ડુ બિઝનેસ. ઈઝ ટુ ડુ બિઝનેસ. આ આપણે ત્યાં તો આની બહુ ગાજવીજ છે ભાઈ. અહીંયા તો જેને જાહેરાતોની જાહેરાતો છે, તો આપણે ત્યાં ને ત્યાંનો ફરક શું? એટલે ઈઝ ટુ ડુ બિઝનેસમાં એવું હતું ને 15 લાખ રૂપિયા આવત તો શું છે ઓફિસરોને દઈને તમે ધંધો કરી શકતા, પણ એ આવ્યા નહીં એટલે થોડીક અત્યારે દિક્કત છે. એટલે આપણી પોલિસીઓ તો વી કે નોટ, આપણે એ કરવા નથી માંગતા. તમે જો ઇનિશિયલી 65માં લાલ બહાદુર શાસ્ત્રીએ પહેલો ફ્રી ટ્રેડ ઝોન બનાવ્યો હતો કે આપણા મેજર પોર્ટ્સ છે એ લોકોને ફોરેન ટેરેટરી તરીકે ફ્રી ટ્રેડ ઝોન બનાવવામાં આવે, એટલે ત્યાં કોઈ જાતના લોકલ ટેક્સેશન્સ ન હોય અને આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં કોમ્પીટ કરી શકીએ. તો ઈ જે કોન્સેપ્ટ હતા જી. અને લકીલી હજી કંડલા પહેલો ફ્રી ટ્રેડ ઝોન 1965માં લાલ બહાદુર શાસ્ત્રી ઉદાહરણ કર્યું, પહેલું ફ્રી ટ્રેડ ઝોન નો આઈડિયા એમનો ઈ જ હતો કે ભાઈ ત્યાં ફ્રી ટ્રેડ ઝોન બને, ઈ ફોરેન ટેરેટરી તરીકે લેખાતું, એની અંદર લોકલ કોઈ પણ ઓફિસર પણ આવીને તમને ઇન્ક્વાયરી ન કરી શકે. તમારી પાસે ઇન્કમ ટેક્સ નહોતું ત્યારે, સેલ ટેક્સ નહોતું, એટલે વી વેર ફ્રી ટુ ડુ બિઝનેસ. અમે ઇમ્પોર્ટ કરતા એના પર કોઈ ડ્યુટી ન ભરવી પડતી, અમને ડ્યુટી ફ્રી આપતું, અમે ડિક્લેરેશન આપતા, એટલે ડ્યુટીના પૈસા પણ મારા વર્કિંગ કેપિટલની અંદર વધતા. હવે ઈ હું એક્સપોર્ટ કરી નાખું એટલે ત્યાંથી સીલ્ડ કન્ટેનર જે છે સીધા પોર્ટ ઉપર પહોંચે, એટલે રસ્તામાં પણ કોઈ ઓથોરિટી નહીં કે ભાઈ મારો કન્ટેનર ખોલીને ઇન્સ્પેક્ટ કરી શકે. આની અંદર જેવા પૈસા તમને પોલિટિકલ ફંડમાં જે દેવા માંડ્યા, એ લોકો એમ કીધું કે ભાઈ અમારે દિલ્હીથી જઈ અને ત્યાં ધંધો કરવો હોય તો બહુ દૂર પડે છે, તો એ લોકો એક એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટનો કોન્સેપ્ટ લઈ આવ્યા કે ભાઈ તમે તમારા ઘર પાસે એક એરિયા નોટિફાય કરાવો, કસ્ટમ્સ તમને કે એવી રીતે દિવાલ બનાવીને તમે ચાલુ કરો. ઈ આખા કોન્સેપ્ટે તમારા ફ્રી ટ્રેડ ઝોન્સની પરિસ્થિતિ ખરાબ કરી નાખી. પછી લોકલ ટેક્સેશનની અંદર એ લોકોએ પહેલા એવું હતું કે અમે લોકો ડિક્લેરેશન આપતા, ARE1 એક ફોર્મ ભરતા જેમાં કંપનીને આપીએ તો એ અમારી પર એક્સાઇઝ કે કોઈ ટેક્સ લગાડે નહીં અને મટીરિયલ સાથે મોકલે. આપણે એ બંધ કર્યું કે ના, પહેલા તમે ટેક્સ ભરો પછી તમે રિફંડ લેજો. એટલે આપણે તો બિઝનેસને ડેવલપમેન્ટ માટે કઈ, આજ બી દુબઈની અંદર મારે પોતાને પર્સનલ એક્સપિરિયન્સ છે કે શારજામાં અમે લોકો એક ઇન્ડસ્ટ્રી માટે લાયસન્સ લેવા ગયા હતા. મને પોતાને પહેલી વાર નવાઈ લાગી કે એ લોકોના ત્યાં જે નોમિનેટેડ જે એજન્ટ્સ હોય એ પોતાની ફીસ લે અને તમારાથી ડિટેલ્સ બધા લઈને એ લોકો તમને 11 ફાઇલો બનાવી આપે એક જ ટાઈપની. તમે બલદિયા અને મ્યુનિસિપાલિટી ત્યાં બલદિયા કે બલદિયાના રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં જાઓ એટલે કાઉન્ટર લખેલા હોય, કાઉન્ટર ઉપર આપતા જાઓ, એ તમને રસીદ આપે.
બહાર નીકળીને એને ખાલી અમને અરબીમાં એક પતાકો આપ્યો. એટલે આપણે વાંચતા આવડે નહીં એટલે અમારા ભેગો જે એને કીધું, મેં કીધું લાયસન્સ ક્યારે મળશે? તો કે આ તમારા હાથમાં જે જ લાયસન્સ છે કે કાલથી તમે કામ ચાલુ કરી શકો. એટલે આજે ઈઝ ટુ ડુ બિઝનેસ છે, ટ્રાન્સપેરન્સી છે બેંકની અંદર. આજે તમારે ડોલર પરચેસ કરવા હોય તો તમારે 50 કારણો બેંકને આપવા પડે છે. સ્ટુડન્ટ માટે મોકલો છો, સેના માટે મોકલો. એટલે જ્યાં સુધી તમે ઈઝ ટુ ડુ બિઝનેસની ખરેખર પોલિસી એડોપ્ટ નહીં કરો ત્યાં સુધી કંઈ નહીં થાય. ફ્રી ઝોનની અંદર તમે વેરહાઉસિંગ ચાલુ કર્યું, વેરહાઉસિંગની પરમિશન હતી જ નહીં. ફ્રી ઝોનનો બેઝિક કોન્સેપ્ટ હતો ત્યાં મેન્યુફેક્ચરિંગ કરો, એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો અને એક્સપોર્ટ કરો. એની બદલીમાં ત્યાં પછી વેરહાઉસીસ આપવા માંડ્યા જ્યાં માણસો લાખો રૂપિયાનો માલ મંગાવીને રાખે, બજાર આગળ પાછળ થાય ત્યારે ટેક્સ ઓછો થાય ત્યારે કાઢીને વેચે. એટલે ઇટ બીકેમ એ મેન્યુપ્યુલેટિંગ સેન્ટર હતા. એટલે પછી ખોટા ડિક્લેરેશનમાં ત્યાં ફ્રી ઝોનને સેલ્ફ ડિક્લેરેશનની ઓથોરિટી હતી. હું જે લાવું હું ડિક્લેર કરું અને હું કાઢું, એમાં કોઈ બીજા કોઈ તકલીફ ન હોય સિવાય કે કોઈ ઇનપુટ હોય. તો એની અંદર 100% ચોરીઓ થવા માંડી. કારણ કે તમારે સ્ટીલ ઇમ્પોર્ટ ઉપર, સેકન્ડ હેન્ડ સ્ટીલ ઉપર ઇમ્પોર્ટમાં પાઇપની મના હતી, તો આ લોકો ન્યુ ડિક્લેર કરીને લઈ આવે, ઇન્સ્પેક્ટ કોઈ કરે નહીં. એટલે જૂના પાઇપો લાવી ફર્નિશિંગ કરીને પાછા વેચે. સિન્થેટિક રબર લઈ આવે, ઓરિજિનલ રબરની કિંમત અને સિન્થેટિક રબરની કિંમત લગભગ 10 ગણો ફેર છે. એટલે એ લોકો સિન્થેટિક ઓરિજિનલ રબર એક્સપોર્ટની આઈટમ બતાડીને સિન્થેટિક મોકલીને રબર બજારમાં વેચી નાખે. એટલે પછી જે કાંડો થવા માંડ્યા એની ઉપર કોઈ જાતનો કંટ્રોલ રહ્યો નહીં. હવે દુબઈએ શું કર્યું છે કે મેક્સિમમ પ્રોડક્શન, આજે આપણે કાલે વાત કરી કે ઓપેક માંથી નીકળી જવા પાછળનો કારણ એ કે એને ઓપેકની અંદર 3.5 લાખ બેરલ પર ડે નો એની ઉપર કોટા હતો. હવે એ 5 લાખ બેરલ સુધી જાય એટલે એ ઓપેક માંથી નીકળ્યા પછી તો એ સાઉદી અરેબિયાની બરોબર માર્કેટિંગ કરી શકે. પછી એને ફુજેરા સુધી એક લાઈન નાખી છે. અહીંયા પણ એ લોકો ફુજેરામાં પણ એક ઓઇલ ઇન્ડસ્ટ્રી ઝોન આખું ખલીફા અલગ બનાવ્યું છે. એટલે ત્યાં પણ ટેક્સેશન નથી, 100% ફોરેન ઓનરશિપ છે. સ્ટાર્ટિંગમાં 80-81 માં એવું હતું કે તમારે લોકલ એક અરબી સ્પોન્સર જ જોઈએ તો જ તમને લાયસન્સ મળે. અરબી કા તમારો ભાગીદાર હોય. અને પછી એ લોકોએ એક વકીલે ખિદમત જેવી સિસ્ટમ ચાલુ કરી કે ભાઈ તમારે એને રિટેનરશિપ આપવાની કે વર્ષે હું આટલા દઈશ અને એ તમને લાયસન્સ કામ કરવા માટે આપે. હવે એની અંદર ઈ જે સિસ્ટમો થઈ એની અંદર હવે જે ફ્રી ઝોન બનાવ્યા એની અંદર તમે પોતે જ ઓનર છો, એમાં અરબીનો કોઈ દખલ નથી અને તમે બધું 100% રિપેટ્રિએશન, તમારા પૈસા કોઈ એમાં દુબઈ ગવર્મેન્ટનું કરેલ નથી. એટલે આ તમે જો ફાઇનલ એડવર્ટાઇઝમેન્ટ ચાલુ થઈ જાય એના 24 કલાકની અંદર માણસો પાછા જઈ અને ત્યાં પોતાના રીડેવલપમેન્ટ ચાલુ કરી દીધા છે. એટલે ત્યાં જે સોશિયલ એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ પબ્લિક ભાગી ગઈ ને ડરી ગઈ ને એવું કઈ ત્યાં ફરી, કારણ કે કોઈ પણ સિવિલ એરિયાની અંદર કોઈ ડિસ્ટર્બન્સ નથી. એ લોકોની સિક્યુરિટીના હિસાબે કોઈ ડિસ્ટર્બન્સ નથી. અને અંદર જે બી સમજો એમાં કોઈએ પણ, આજે દુબઈ આખું ડિસેલિનેશનના પાણી ઉપર જીવી રહ્યું છે પણ ડિસેલિનેશન પ્લાન્ટને કોઈએ ડિસ્ટર્બ કર્યા નથી. એટલે દુબઈ એઝ ઇટ ઇઝ ત્યાં ને ત્યાં ઉભું છે. હવે અબુધાબી અને ધીઝ ઓલ ટુગેધર એ લોકો ઓઇલ પ્રોડક્શનની અંદર કેપેસિટી એનહાન્સ કરશે એટલે એ લોકોની ઇન્કમ થશે. જે હવે તમે ઓપેકની બહાર છો એટલે તમે ડિસાઇડ કરશો, સ્પોટ સેલ કરશો અને ફાઇનાન્શિયલ એડવાન્ટેજ જે છે એના માટે જશે. હવે એનો તાજો એક્ઝામ્પલ તમે જુઓ કે આપણા MA યુસુફ અલી જે છે, લુલુ મોલ જે દુનિયામાં સૌથી મોટા મોલનો ઓનર છે, ઓરિજિનલી કેરલાના છે, એને ખાલી બોલાવીને છે કે કીધું કે ભાઈ સબ્જી અને FMCG ની આઈટમો જે છે રોજ દર વપરાશની ઈ ઓછી નથી આવી જોઈએ. તો ઈ માણસે પોતાની પ્રાઇવેટ કાર્ગો ફ્લાઇટ હાયર કરી અને એને બધેથી સામાન મંગાવ્યો, આપણા ગુજરાતથી ને ઇન્ડિયાથી સામાન ગયું છે. એટલે આ જે છે રાજાશાહીનો એડવાન્ટેજ કે ભાઈ એ તરત જ ડિસિઝન લેવા, પબ્લિકને કેવી રીતે ફાયદો કરવો છે, શું નુકસાન થાય છે. આજે રાજાશાહી ચાઇનામાં નથી પણ ચાઇનામાં બી પરિસ્થિતિ છે કે પબ્લિકની ફાયદા માટે થતું હોય તો ગવર્મેન્ટ નુકસાન કોમ્પેન્સેટ કરી આપે અને તમે કામ કરો. હવે ઈ પરિસ્થિતિમાં આપણે ક્યારે આવી શકશું એ તો આપણે નથી જાણતા. એટલે ધીસ એડવાન્ટેજીસ કે આજે પાછું દુબઈ જે રીતે રિસ્ટોર થઈ રહ્યું છે અને હવે એને બધી કરન્સીની અંદર લોકલ ટ્રાન્સફર્સ અલાવ કર્યા છે. પર્સનલ ઇન્કમ ટેક્સ છે નહીં, એના પર બીજા કોઈ ટેક્સેશનની અત્યારે એમની કોઈ નિયત નથી. એટલે આપદામાં અવસર લઈ અને દુબઈએ જે પોતાની રીતે ઊભું કરી રહ્યું છે પાછું, અને એનું લોકેશન એડવાન્ટેજ બી છે કે એવો સેન્ટરમાં બેઠો છે કે યુરોપ હોય કે એશિયા હોય ત્યાં પબ્લિક પ્રેફર કરે છે. એટલે જે એક નોર્મલ માણસને શાંતિથી ધંધો કરવાનો એટમોસ્ફિયર જોઈએ, ફાઇનાન્શિયલ એડવાન્ટેજ જોઈએ, સોશિયલ સિક્યોરિટી જોઈએ, એ બધું ત્યાં છે. એટલે ઓબ્વિયસ છે કે બિઝનેસ ઉપાડતા એને વાર નહીં લાગે અને હી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ડુઇંગ ધેટ એક્સરસાઇઝ. જી ગિરીશભાઈ, આપે બહુ સરસ વાત કરી અને મને લાગે શરૂઆતમાં જ લાલ બહાદુર શાસ્ત્રીએ ધારો કે કંડલાની આખી એક પરિકલ્પના કરી અને એનો જે શરૂઆત કરાવી. આપણે ત્યાં
મને લાગે છે અનેક દુબઈ ઊભા ન કરી શકાય, કારણ કે આપણને દરિયાનો કેટલો બધો લાભ છે. જો ખરેખર એવી વ્યવસ્થા કરવામાં આવે અને દીર્ઘદ્રષ્ટા રાજકીય શાસકો હોય તો, એમની ઈચ્છા શક્તિ હોય તો આપણે ત્યાં અનેક દુબઈ ન કરી શકીએ આપણે? એનું કારણ છે દુનિયા આખામાં જે વેપારી છે ને એને એક જાતનું સ્ટેટસ હોય છે કે આ એક ઈમાનદાર માણસ છે અને હી ઇઝ એન ફોર્ચ્યુન અર્નર, ઈ આપણને દેશને પૈસા કમાવી છે. આપણે અહીંયા જેવો તમે લાયસન્સ નાખો એટલે તમને એમ સ્કેન કરવામાં આવે કે આ એક મોટો હજી એક ચોર આવી ગયો, હવે એ ક્યાં ક્યાં ચોરી કરી શકશે. તમે હજી જુઓ કે આપણે એમ કે આપણા લાયસન્સિંગ કેટલા છે, 23 લાયસન્સો તમને એક નાનો બિઝનેસ ચાલુ કરવા માટે લાગુ પડે. હવે બધી ઓફિસોની અંદર કોઈ કોર્ડિનેશન નથી. ઓસ્ટ્રેલિયાની અંદર જે ઇન્વેસ્ટર્સ છે, અમુક લોકો અમારી વાત થતી હોય તો એને એમ કીધું કે ત્યાં જઈએ એટલે ત્યાં જે કમિશનરેટ છે એ કમિશનરેટની અંદર બધા બેઠા હોય, બેંક વાળા બેઠા હોય, એન્વાયરમેન્ટ વાળા બેઠા હોય, અને એક જ સિટિંગની અંદર તમારું પ્રપોઝલ પાસ કરવામાં આવે. એટલે તમારે એવું નથી કે હવે તમને ઇન્ડસ્ટ્રી સેન્ટરે આપ્યું પછી તમે બેંકમાં જાઓ, બેંક વાળો આપે પછી એમ કે આ તો રિજનલના હાથમાં છે, તમે અમદાવાદ જઈને રિજનલ ઓફિસને વાત કરો. એટલે વન વિન્ડો જ્યાં સુધી તમારું નહીં આવે. ફ્રી ટ્રેડ ઝોનનો બેઝિક આઈડિયા વોઝ વન વિન્ડો. એમાં બહુ સિનિયર આઈએએસ ઓફિસરને એપોઇન્ટ કરવામાં આવતા જે કમિશનર બનતા ડેવલપમેન્ટ, અને ડેવલપમેન્ટ કમિશનરની ઉપર કસ્ટમ કમિશનરથી પણ પ્રોટોકોલ વાઇઝ સિનિયર હતો. એટલે કાલે ડિફેક્ટો કમિશનર ન હોય તો ડીસી પાસે પાવર હતા કે ઈ તમને જાણ કરે. કંડલા વી આર થેન્કફુલ કે ઈ વખતે નવામાં જ એન વિઠ્ઠલ જેવા વ્યક્તિને ડેવલપમેન્ટ કમિશનર બનાવવામાં આવ્યા હતા, અને આજે જો ઝોન ઊભું છે ધેટ ઇઝ થેન્ક ટુ એન વિઠ્ઠલ. કારણ કે અમને ખ્યાલ છે કે અમે તો ત્યારે બહુ નવા હતા, પણ ઈ એમ કેતા કે ભાઈ મારી ઓફિસ ખુલ્લી જ છે, એમની ઓફિસનો દરવાજો કોઈ દિવસ બંધ રહેતો નહીં, તમે ખાલી મોઢું કાઢો એટલે યસ કમ ઇન અને પૂછે. અને એમણે જે એક સ્કીમ કરી હતી ઈ એક નોટવર્ધી હતી કે એમણે આવીને પહેલા જે ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા સાઉથના એક લલિત સ્ટેનલેસ સ્ટીલના પહેલી ફેક્ટરી આવી હતી. એને કીધું તારી પાસે 700 માણસો છે, ઈ આવશે ક્યાંથી? એટલે વિધિન 48 અવર્સ એને ગુજરાત હાઉસિંગ બોર્ડના માણસોને બોલાવીને કીધું કે કલેક્ટરથી મારી વાત થઈ છે, આ ઝોનની દિવાલને અડીને તમને આટલું જમીન આપવામાં આવે, તમે અહીંયા બિલ્ડિંગો બનાવો, અને ગેરંટી કે બધી કંપનીઓ લઈ લેશે પોતાની કોલોની તરીકે. અને ધેટ વોઝ ઇટ. આજે બી ઈ હાઉસિંગ બોર્ડની કોલોની ત્યાં ઊભી છે. એટલે જે દૂરદ્રષ્ટિ હતી કે જે અધિકારીઓને છૂટ હતું કામ કરવાની, અત્યારે તો તમે કોને કામ કરવા દેવો છે, કોને નથી કરવા દેવો, ઈ પણ ડિસિઝન અત્યારે પોલિટિકલ થઈ ગયું છે. કચ્છની અંદર ઇન્વેસ્ટમેન્ટ જયારે આવ્યા ત્યારે અમે ઘણા બધા એવાને જોયા કે જે લોકો કરપ્શનમાં નહોતા માનતા, એનઆરઆઈ અમુક, દે લોસ્ટ ધ બિઝનેસ અલ્ટિમેટલી. એટલી બધી બદમાશીઓ કરવામાં આવતી કે એમના દરવાજા આગળ જઈને ફોરેસ્ટ વાળા ડિનોટિફાય કરતા જમીન અને ત્યાં ઝાડ ઉગાડવા માટેની ફેન્સિંગ કરી અને એમને એપ્રોચ રોડ બંધ કરેલા છે, એવા કેસીસ બન્યા છે. એટલે આપણે આના સાથે કોઈ કમ્પેરિઝન આપી જ નહીં શકીએ જ્યાં સુધી આપણી નિયત ક્લિયર નથી. ને કાં તો તમારે એમને જેમ ફ્રી ટ્રેડ ઝોન એક ડિફેક્ટો ફોરેન ટેરિટરી માનવામાં આવે છે કે ભાઈ તમારા કોઈ રૂલ્સ ત્યાં લાગુ નહીં પડે, એટલા છૂટ નહીં આપો, તો વી આર બેક ટુ ધ સ્ક્વેર વન. અને ઈ આપણે ઈ એટમોસ્ફિયરમાં કમ્પેર નહીં કરી શકીએ. તમે બહુ સાચી વાત કરી. આપણે ત્યાં દરેક બાબતને પોલિટિસાઇઝ કરવામાં આવી રહી છે, પોલિટિકલી જોવામાં આવે છે. નહીં તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે કોન્સેપ્ટ વાજપેયી સરકાર વખતે ધારો કે ચાઇનાથી લઈ આવ્યા અને પછી જ એને ડીમ ટુ બી ફોરેન ટેરિટરી એસઈઝેડ ને વિશે એવું થયું, પણ કેટલા એસઈઝેડ પછી જેને સફળ થયા એ પણ પાછું જોવા જેવું છે. એમાં પણ પાછું મિલીભગત છે, પોલિટિસાઇઝેશન છે આખું. પણ તમે કંડલાની વાત કરી તો મને છે ને કંડલાના નામકરણની બાબતમાં પણ એ વખતે પણ મને દુઃખ થયું હતું કે મહારાવે જગ્યા આપી હતી તો મહારાવનું નામ અપાવવું જોઈતું હતું, અથવા તો લાલ બહાદુર શાસ્ત્રી જેવા આપણા ભડવીર વડાપ્રધાન એની પરિકલ્પના હતી તો એમનું નામ આપવું જોઈતું હતું. એને બદલે એમાં પણ રાજકારણ ઘુસાડીને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું નામ આપવામાં આવ્યું. અને બંગાળમાં તો એવું થયું કે સુભાષચંદ્ર બોઝનું નામ કાઢીને ત્યાં શ્યામા પ્રસાદનું નામ આપવામાં આવ્યું. મને લાગે છે દરેક જગ્યાએ છે ને આ ખેલ ચાલી રહ્યો છે. એટલે મને નવાઈ એ લાગે છે કે દરેક જગ્યાએ તમે બહુ સાચી વાત કરી કે દરેકમાં પોલિટિક્સ જો ઘૂસે છે, દરેકના પોલિટિકલ નિર્ણયો જો લેવામાં આવતા હોય તો ઇઝ ટુ ડુ બિઝનેસ એ તો માત્ર કાગળ ઉપર જ રહે છે. પણ તમે જેમ કહ્યું એમ કે દુબઈ, મને લાગે દુબઈમાં તમે ઘણી બધી ફ્લેક્સિબિલિટીની પણ વાત કરી. દુબઈ ઘણું બધું બદલાયું. તમે કહ્યું કે એમાં તત્કાળ નિર્ણયો લેવાની વાત આવે છે. એમણે ઘણા બધા નિર્ણયો બદલ્યા અને એ રીતે જ દુબઈ આજનો દબદબો આજે દુનિયાભરમાં છે.
મને લાગે છે આવતા વર્ષોમાં પણ એનો દબદબો રહેશે એવું તમને નથી લાગતું? એનો દબદબો હવે વધશે, કારણ કે મલ્ટી કરન્સી ડીલિંગ જે થતું હતું પહેલા એ થતું કે બધી બેંકો ત્યાં હતી પણ અલ્ટિમેટલી ડોલર ટ્રાન્ઝેક્શન હતું. હવે એને ડોલરની વેલ્યુ ફિક્સ કરી એટલે બધાના રેટ ઈઝી થઈ જશે. હવે ત્યાં જે નોકરી કરે છે એમ કે છે કે ભાઈ હું કાંઈ ના કરું તો પહેલા તો હું ડોલર મોકલતો કન્વર્ઝન કરે, હવે હું ડાયરેક્ટ ડિરામ મોકલું તોય મને રૂપિયાના 21 રૂપિયા મળી રહ્યા છે, એટલે આઈ એમ નોટ ઇન ટુ પ્રોબ્લેમ. પછી ત્યાં ફ્રી ફ્લો કેવું છે કે કેશની મુવમેન્ટ્સ ઉપર કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી. આજે તમે લાખો રૂપિયા અહીંયાથી ત્યાં ટ્રાન્સફર કરતા તમને કોઈ પૂછતું નથી, એ લોકોને મતલબ નથી ને બધા પૈસા તમે બેંકમાં નાખી શકો છો કારણ કે ત્યાં ટેક્સેશન નથી. લોંગ બેક નાની પાલખી વાળા એમ કીધું હતું કે બધા ટેક્સ તમે બંધ કરી અને ખાલી બેંકની અંદર ટ્રાન્ઝેક્શન ટેક્સ ચાલુ કરો તો તમારા 33% જે બ્લેક મની છે એ બેંકમાં આવે અને માણસો છૂટથી જો ટ્રાન્ઝિટ કરવા માંડે તો એ કહેતો તો બજેટ કરતા આજે પણ 1.5 ગણો પૈસો તમને ખાલી બેંકના ટ્રાન્સફર ચાર્જિસમાં મળે. પણ એ બધું કરીએ તો પછી આપણા ઈડી સીબીઆઈ વાળા બિચારા કોની ઉપર રેડ કરવા જાય, કોને દબદબાવે? એટલે આપણી જે સિસ્ટમ છે એ બધી પોલિટિકલી પાવરફુલ કેમ રહેવું એના માટે છે. ઈઝ ટુ ડુ બિઝનેસ માટે આપણે કોઈ એપ્રોચ હજી કરવા નથી માંગતા અને થશે નહીં ભવિષ્યમાં એવું લાગી રહ્યું છે. જી ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા ને આટલી રસપ્રદ વાત કરી. માત્ર દુબઈની જ વાત નહીં, આપણે ત્યાં કાળા નાણાં પાછા લાવવા માટે એક આંદોલન ચાલ્યું હતું, વચનો અપાયા હતા, વોટ લેવામાં આવ્યા હતા, પણ સ્વિસ બેંકોમાં ભારતના કાળા નાણાંની સંખ્યા સતત વધતી ગઈ છે છેલ્લા 12 વર્ષમાં. કારણ કે કોના કેટલા નાણાં ત્યાં છે એ અહેવાલ તો પાછો ત્યાંની સરકાર આપણી સરકારને આપે છે, પણ આપણી સરકાર એ લોકોને બ્લેકમેલ કરવા માટેનો એનો ઉપયોગ કરે છે. એ જાહેર કરતી નથી કે કોના કોના ત્યાં નાણાં છે સરકાર પાસે હોવા છતાં. મને લાગે છે ટ્રાન્સપેરન્સીની માત્ર વાતો થાય છે, પારદર્શક સરકાર કે પછી જેને સંવેદનશીલ સરકાર આ માત્ર વાતોના વડા છે એવું લાગ્યા વિના રહેતું નથી. પરંતુ દુબઈ પાસેથી આપણે કંઈક શીખવાની જરૂર છે. ધંધો કેમ સરળતાથી કરી શકાય અને એક જ 1 પોઈન્ટ પર કઈ રીતે લાયસન્સ મળી શકે અને બધી સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે આવી શકે એ દિશામાં આપણા જો રાજકીય શાસકો કામ કરવા માટે તૈયાર થાય તો આ દેશનું ભલું થશે એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.